10 દિવસ ગુજરાત હવે ગણેશમય, શેરીએ શેરીએ શ્રીજીની વાજતે ગાજતે સ્થાપના। દેશભરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિનું આગમન થઈ ગયું છે। શહેર શહેર, ગામ ગામ, શેરીએ શેરીએ દુંદાળા દેવની સ્થાપના થઈ ગઈ છે। આકાશ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું। ત્યારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની ભીડ જામી। જામનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા। આ તરફ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર અમદાવાદના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। શહેરમાં વસ્ત્રાપુર ખાતે આવેલા ગણેશ મંદિરમાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ ગણેશજીના દર્શન કરવા પહોંચ્યા હતા। ભક્તો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ભવ્યતા સાથે શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ। 10 દિવસ સુધી રાજવી પરિવાર પૂજા અર્ચના કરશે। શહેરભરના નાગરિકો પેલેસમાં શ્રીજીના દર્શન કરી શકશે। દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવેરાતના આભૂષણો પહેરાવી દરબાર હોલના પંડાલમાં બિરાજમાન કરી। પેલેસના ગણેશજીની ખાસિયત એ છે કે 90 કિલો માટીમાંથી મૂર્તિ બને છે। 36 ઇંચની મૂર્તિની ઊંચાઈ છે। ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવી છે। આ દ્રશ્યો રાજકોટના છે। શહેર ભાજપ દ્વારા સતત 18મા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું, જેને લઈને દાદાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। ચાલુ વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, તેમજ 10 દિવસ સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવશે। સુરતમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે 1 લાખથી વધુની પ્રતિમાઓની સ્થાપના કરાઈ। સ્થાપના પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાં નીકળી વિઘ્નહર્તાની શોભાયાત્રા। વર્ષ 1972થી અવિરતપણે કાઢવામાં આવતી દાળિયા શેરીના વિઘ્નહર્તાની શોભાયાત્રા। વિઘ્નહર્તાને 1.5 લાખ અમેરિકન ડાયમંડ સહિત 2.5 કિલો સોનાનો શણગાર કરાયો। ગણેશ ભક્તો વિઘ્નહર્તાની શાહી શોભાયાત્રામાં જોડાયા। ડીજે અને ઢોલ નગારા સાથે વિઘ્નહર્તાની શાહી સવારી। વિઘ્નહર્તાની શાહી સવારીમાં વિન્ટેજ કાર પણ થઈ સામેલ। ગણેશ ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ। તો ગાંધીનગરમાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવનું કરાયું આયોજન। છેલ્લા 55 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાય છે। સેક્ટર 22 રંગમંચ ખાતે કરાયું આયોજન। દરરોજ સાંજે સ્કૂલના બાળકો તેમજ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલા બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। આ દ્રશ્યો મોડાસાના છે। અહીં પણ ધામધૂમથી ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી। મનોકામના સિદ્ધ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં નીકળી ભવ્ય શોભાયાત્રા। શોભાયાત્રામાં ભગવાન ગણેશજીને ગજરાજ પર બિરાજમાન કર્યા। અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ગજરાજ પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી। સુરતના ગણેશ પંડાલોમાં 100 કરોડથી વધુનું વીમા કવચ, ઓપરેશન સિંદૂરની થીમ, સાયબર પેટ્રોલિંગ અને એઆઈથી ક્રાઉડ મેનેજમેન્ટ। મુંબઈ પછી જો કોઈ શહેર ગણેશોત્સવને ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવતું હોય તો તે છે સુરત। આ વર્ષે સુરતનો ગણેશોત્સવ એક નવા જ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે, જ્યાં આસ્થા અને બિઝનેસનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। આ વખતે માત્ર ગણેશજીની પ્રતિમાઓ અને ભવ્ય પંડાલ જ આકર્ષણનું કેન્દ્ર નથી, પરંતુ તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા 100 કરોડથી પણ વધુના વીમા કવચે સૌનું ધ્યાન ખેંચ્યું। સુરતમાં આ વર્ષે ગણેશ મહોત્સવના અનોખા અંદાજમાં ઉજવણા જોવા મળ્યા। આ વર્ષે ભગવાનથી લઈને ભક્તો સુધીનું વીમા કવચ તૈયાર કરવામાં આવ્યું। આયોજકોએ રૂપિયા 100 કરોડથી વધુ મૂલ્યના ઇન્સ્યોરન્સ પેકેજ લીધા, જેમાં પ્રતિમા, દાગીના, પ્રસાદ, મંડપ અને કાર્યકરોનો પણ વીમો લેવાયો છે, જેના માટે રૂપિયા 35,000થી લઈને ₹1.25 લાખ સુધીનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે। પંડાલમાં આવનાર ભક્તોનું ભાગદોડમાં મોત થાય કે તબિયત બગડે તો સારવાર ખર્ચ પણ આપવામાં આવશે।